નથી। આપણા લોકો જળ જંગલ જમીન બચાવે છે, ઉત્પલભાઈ કીધું તેમ પહાડ પણ બચાવવા જોઈએ, પરંતુ મહુવાના કાંકરિયા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા 5000 મેટ્રિક ટન કચરો નાખી જાય એ પણ આપણે સહન કરવો પડે, કેમ કે આપણી પાસે એકતા નથી। આપણામાંના જ કેટલાક લોકો છે એનો કોન્ટ્રાક્ટ રાખે છે અને કચરો આપણા ગામમાં, આપણા વિસ્તારમાં અને આદિવાસી વિસ્તારમાં એ કચરો નાખે છે। આજ ખાટાંબાની વાત કરીએ, બારકુભાઈ ડેમ સમિતિના પ્રમુખ અહીંયા હાજર છે। આજ ખાટાંબા વિસ્તારમાં મોટા ડેમ પ્રોજેક્ટની વાત આ સરકાર અને આપણા પાણી લૂંટવા વાળા લોકો આપણું પાણી લૂંટી લેવામાં શરમ નથી અને આપણો વિસ્તાર, આપણી જૈવિક વિવિધતા, આપણું વનસ્પતિ, આપણી ઔષધિઓ અને આપણું જંગલ કઈ રીતે ડૂબી જાય એના કાવતરા પણ આજ લોકો કરે છે। ઘણી બધી જગ્યાએ ડેમો બન્યા છે, પરંતુ પાણી આપણા આદિવાસી વિસ્તારના લોકોને મળતું નથી। આપણને સંવિધાનમાં મફત શિક્ષણ, સાર્વત્રિક શિક્ષણ મળવાની વાત છે, પણ આજ ખાટાંબામાં કેટલીક શાળાઓ જર્જરિત છે। આજ ખાટાંબામાં કેટલીક આંગણવાડી જર્જરિત છે, એમાં પાણી ટપકે છે અને આજ સરકાર ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપે છે અને ખાનગી શાળાઓ ઠેર ઠેર ખોલે છે। ગયા બજેટમાં જ અમે વાત કરી કે અમને મફત ટ્રાન્સપોર્ટેશન અમારા બાળકોને આપવું જોઈએ અને એ મફત વાહન વ્યવહારની સુવિધા આપી હતી અને પછી એવું કહેવામાં આવ્યું ટેક્સી પાર્સિંગ વગરની ઇકો અમે લેતા નથી અને એના કારણે આજે બાળકોએ 4-4 કિલોમીટર ચાલતું જવું પડે છે। આજ ખાટાંબા વિસ્તારના રાકેશભાઈ અને ગીતેશભાઈએ ફરિયાદ કરી હતી કે અમારા તાના માધ્યમિક શાળામાં ભણનારા છોકરાઓ બાબુનિયાથી લઈને ચાલતા બોરિયા સુધી જાય છે, એમની પાસે બસ નથી અને અહીંયા આઝાદી પછી બસ પણ જોઈ નથી આ વિસ્તારમાં। ત્યારે અમે અમારી ટીમ સાથે ચાલતા ચાલતા અમે તે શાળા સુધી ગયા અને બીજા અઠવાડિયે આ જ વિસ્તારના લોકોને બસની સુવિધા મળેલી। પણ એ શક્ય ક્યારે છે? આપણે સૌ સાથે હોય ત્યારે। અહીંયા જોયું કે આપણા જ આદિવાસી સમાજમાં ભાગલા છે, કુકણા સમાજ અને વારલી સમાજ અને આદિમ જૂથ, એ વિસ્તાર આપણા લોકોના છે, આપણે જ બધા આદિવાસીઓ છે, છતાં પણ અમુક લોકો ભણેલા ગણેલા લોકો એમ કહે કે વારલી સમાજ અમારાથી નીચો છે, પરંતુ અમે પણ વારલી સમાજના છે એવી કહેવાની તાકાત આપણે રાખવી પડે। અમે પણ